પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ, દૂધ ગેસના વધી રહેલા ભાવ, અસહ્ય મોંઘવારી, ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરોને પડી રહેલી તકલીફો સહિત અનેક પ્રશ્નોની સમગ્ર ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, જેને પગલે આમ આદમી પાર્ટીએ જનતાનો અવાજ બનીને સુરત ખાતે પ્રદર્શન યોજીને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલ્યા હતા। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી સહિત સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, કોર્પોરેટર પંકજ ચાવડા, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મળીને કલેક્ટરને આવેદનપત્ર આપીને શાંતિપૂર્ણ રીતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આવેદનપત્રના માધ્યમથી આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર ગુજરાત રાજ્ય એક અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે। એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીએ માજા મૂકી છે, તો બીજી તરફ રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। આ બેવડી સમસ્યાના કારણે ગુજરાતના વિકાસના મુખ્ય સ્તંભ સમાન ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। આજે આખો દેશ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, હેરાન છે, પરેશાન છે। ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, વેપારીઓના ધંધા ભાંગી ગયા છે, ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો સાઈડમાં મૂકીને બેસી ગયા છે અને લોકો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યા છે। રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપતી હોવા છતાં પણ અમેરિકાના દબાણ હેઠળ આપણે એમનું ક્રૂડ ઓઇલ પણ જાણે ખરીદી શકતા નથી। એક એક વાત, એક એક નિર્ણય ભાજપ સરકાર, મોદી સરકાર, ટ્રમ્પ સરકારને પૂછીને પછી નિર્ણય લે છે, ત્યારે આ દેશને કોણ બચાવશે? આ દેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની જનતાને મોંઘવારીના મારથી બચાવવામાં આવે। ગુજરાતની જનતા પીડાઈ રહી છે, ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો પીડાઈ રહ્યા છે। આ તમામ લોકોને બચાવવાની જવાબદારી સરકારની છે અને સરકાર એમની જવાબદારી નિભાવે એ નિવેદન, એ આવેદન કરવા માટે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવ્યા છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।